કે આ દુનિયાની અંદર આજથી 20 લાખ વર્ષો પહેલા આદિમાનવોની અહીંયા ઉપસ્થિતિ હતી અને એના પુરાવો પણ આપણને મળી આવ્યા છે. તો આપણા દેશ ભારતની અંદર પણ શું આ આદિમાનવો હતા? ચાલો આપણે હવે એના વિશે માહિતી મેળવીએ કે ભારતમાં જે આદિમાનવોના વસવાટ હતા એના સ્થળોની વાત કરીએ તો આ સ્થળોની શોધ કરનાર કોણ હતું? તો કે વસવાટના સ્થળોના જે શોધક છે કે ભારતની અંદર આદિમાનવો પણ આવીને વસ્યા હતા, રહેતા હતા, એની શોધ કરનાર હતા પુરાતત્વ શાસ્ત્રીઓ, નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો. આ પુરાતત્વ શાસ્ત્રીઓએ શું કર્યું? તો કે ભારતની જુદી જુદી જગ્યાએ જઈ અને શોધ કરી અને જોયું કે હા, અહીંથી આપણને આ પુરાવા મળે છે, જેના ઉપરથી એને કીધું કે ભારતની અંદર પણ આદિમાનવો વસતા હશે. આ આદિમાનવોના કયા કયા પુરાવો મળ્યા? તો કે એ જે ઓજારોનો ઉપયોગ કરતા, પથ્થર, ઝાડના લાકડા છે એને પણ અણીદાર કરીને એનો ઉપયોગ કરતા, હાડકાનો ઉપયોગ કરતા, જે પશુઓને મારી નાખ્યા હોય એના જે હાડકા હોય એને પણ અણીદાર કરી અને એનો પણ એ શિકાર માટે ઉપયોગ કરતા હતા. એટલે ભારતની અંદર આ ત્રણેય પ્રકારના હથિયારો મળી આવ્યા છે, ઓજારો મળી આવ્યા છે. કયા કયા? પથ્થરના, લાકડાના અને હાડકાના. હવે આદિમાનવ છે એ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો. એથી આ સમયને આપણે પાષાણ યુગ પણ કહેવાય છે. પરીક્ષાની અંદર આપણને પૂછે કે પાષાણ યુગ એટલે શું? તો કે પાષાણ યુગ એટલે આદિમાનવ જે પથ્થરની ટેકનોલોજીથી સંકળાયેલો હતો, એ જાણકાર હતો, એ માટે આદિમાનવના સમયને આપણે પાષાણ યુગ કહીએ છીએ. આગળ વાત કરીએ તો જે આ ઇમેજની અંદર આપણને પથ્થરો, હાડકા જે જોવામાં મળે છે એ બધું શું છે? તો કે આદિમાનવોએ ઉપયોગ કરેલા જુદા જુદા પથ્થરો છે, જુદા જુદા હાડકાના એ ઓજારો છે કે જેનાથી આપણે કહી શકીએ કે આ ઓજારોનો ઉપયોગ એ પોતાના શિકાર માટે યા તો જમીન ખોદવા માટે કે બીજી કોઈ વસ્તુઓને એ કાપવા માટે એ કરતો હશે.